ગુજરાતના કયા જિલ્લામાં સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન શહેર લોથલ આવેલું છે? તો લોથલ આવે તો અમદાવાદ યાદ રાખવાનું, એ અમદાવાદ. ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં 7 નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. તો આ 7 નદીઓમાં નીચેના પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે? એનો જવાબ આવશે એ સાબરમતી, સેઢી, મેશ્વો, ખારી, માજમ અને વાત્રક. વૌઠાનો મેળો છે એ ગધેડાની લે વેચ માટે ઓળખાય છે. ત્યારબાદ પ્રશ્ન છે, ઈસવીસન 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? એનો જવાબ આવશે ડી કોચરબ આશ્રમ. અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો ગાંધીજીએ. ત્યારબાદ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી? એનો જવાબ આવશે સી જુલાઈ 2017. અમદાવાદ જિલ્લાની સરહદ કુલ કેટલા જિલ્લા સાથે સંકળાયેલ છે? તો અમદાવાદ જિલ્લા એ સૌથી વધારે આજુબાજુના જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો છે. તો એનો જવાબ આવશે એ 7. અમદાવાદ શહેરમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા કઈ તિથિએ નીકળે છે? તો કે અષાઢ સુદ બીજના દિવસે. એનો જવાબ આવશે સી. ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ ક્યાં આવેલું છે? તો કે ડી અમદાવાદ. અમદાવાદ શહેર ખાલી જગ્યા ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે. તો અમદાવાદ શહેરમાં ધરતીકંપ ઝોન 3માં આવેલો છે, એટલે એનો જવાબ આવશે સી. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? એનો જવાબ આવશે સી અહમદ શાહ.